ઇસ્કોન મંદિર સામે આવેલી બીએનબી પોલિટેકનિક કોલેજની જૂની 2 માળની બિલ્ડિંગ રાત્રે લગભગ 11:30 વાગ્યે અચાનક ધડાકેભેર ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લેવાયો છે। ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તપાસ કરવામાં આવી હતી, જેમાં કાટમાળ નીચે કોઈ દબાયું ન હોવાનું સામે આવ્યું છે। ઘટનામાં સૌથી મોટો ચમત્કાર એ રહ્યો કે બિલ્ડિંગથી માત્ર 10 ફૂટ દૂર સૂઈ રહેલા 4 મજૂરોનો આબાદ બચાવ થયો હતો। નોંધનીય છે કે ગઈકાલે બપોરે 2 થી 5 દરમિયાન આ જ બિલ્ડિંગમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। જો દિવસ દરમિયાન બિલ્ડિંગ ધરાશાયી થઈ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત। હાલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી। ઘટનાની જાણ થતા મનપાના એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બાકીની બિલ્ડિંગનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી છે તેમજ બિલ્ડિંગના દસ્તાવેજોની માંગ કરી છે। વિદ્યાનગર ઇસ્કોન મંદિર સામેની આ ઇમારત પડી ગઈ હોવાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ ફાયર સાથે અહીંયા આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની ચકાસણી હાથ ધરેલ છે। એ સીવીએમની જૂની બિલ્ડિંગ હતી, એ વિશે અત્યારે હું કશું નહીં કહી શકું। એ લોકોને જરૂરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને રજૂ કરવા હાલ જાણ કરેલ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી છે। આજ રોજ રાત્રિના કલાક 11:35 વાગે વિદ્યાનગર ખાતે આવેલ બીએનબી પોલિટેકનિક કોલેજનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે તે બાબતની જાણ થતાં વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવેલી। પોલીસને, એમ્બ્યુલન્સને, ફાયર બ્રિગેડને જાણ કરેલી। કરમસદ આણંદ મહાનગરપાલિકાના પણ જવાબદાર અધિકારીઓને બોલાવેલા। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું। આજુબાજુમાં કોઈ રહેશે કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવેલી। પ્રાથમિક દ્રષ્ટિએ ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી, તેમ છતાં કાટમાળ કાઢવાની પ્રક્રિયા